એમાં બોટાદમાં કડદા પ્રથા વિરુદ્ધ કિસાન આંદોલન કરીને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો. રાજુ કરપડાએ 108 દિવસની જેલ એણે અને પ્રવીણ રામે ભોગવીને હમણાં જામીન ઉપર છૂટ્યા. જામીન ઉપર છૂટ્યાના અઠવાડિયામાં એણે આ ધડાકો કર્યો કે મારે આમ આદમી પાર્ટી સાથે હવે કોઈ નાતો નથી. તો તમે વિચાર કરો જયંતભાઈ, આ એવડો મોટો નિર્ણય એ પ્રવીણ રામને કે ઈસુદાનને કે કીધા વગર કે કર્યા વગર કે મસલત કર્યા વગર કોઈ એમનેમ લઈ લે ખરા? શક્ય નથી. હું ને તમે તમારી ચેનલ છોડવાનો હો કે બીજી જોડવાનો હો, હું મારું અહીંયા જે કોઈ સ્થાન હોય છોડીને બીજો કોઈ ધંધો દાપો કરવાનો હો કે તો લાગતા વળગતા જે આપણે અંગત હોય એની યારે તો ચર્ચા થઈ જ હોય ને. અને ન થઈ હોય તો સામે જ્યાં આપણે બીજે ઠેકાણે ચલક ચલાણું ઓલે ઘેર ભાણું ત્યાં માંડવાના હોય તો એ લોકોમાં ચર્ચા તો થઈ હોય ને, ભાઈ આવે છે કે જાય છે. એટલે અત્યારે જે લોકો વાત કરે છે, જેમ કે